અદબ વાર્તા સાંભળવી ને? આજે કઈ વાર્તા કરવાની છે? સરસ. નદી કિનારે એક ગામ હતું. શું હતું? એ ગામમાં ઉંદરોનો ભારે ત્રાસ હતો. કોનો ત્રાસ હતો? પણ કોનો ત્રાસ હતો? જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. શું દેખાય? ગામના લોકોને સુખે ખાઈ શકે, ન સુખે પી શકે, ન સુખે બેસી શકે. શું કે ગામના લોકો છે સુખે ખાઈ ના શકે, સુખે પી ના શકે, ને સુખે બેસી પણ ન શકે, અને સુખે ઊંઘી પણ ના શકે. એટલો બધો ઉંદરનો ત્રાસ હતો ત્યાં. એક દિવસની વાત છે. એ દિવસે ગામમાં એક વાંસળી વાળો આવ્યો. કોણ આવ્યું? એ વાંસળી વગાડતો ગામમાં ફરવા લાગ્યો. લોકોએ પૂછ્યું તારી વાંસળી કેવી? વગાડ. ગામમાં ફરવા વાંસળી વાળો કહે કમાલ કામ કરે એવી. શું કે? કમાલ કામ કરે એવી. લોકો કહે તો અમારું આટલું કામ કરને, અમે ઉંદરોથી ત્રાસી ગયા છીએ. કેનાથી ત્રાસી ગયા? એવું કોણ કહે? ગામ લોકો કહે ને. અમે ઉંદરોથી હારી ગયા છીએ, અમને આ ઉંદરોનો ત્રાસથી છોડાવો. વાંસળી વાળો કહે કામ તો કરું, પણ બદલામાં 1000 રૂપિયા લઉં. કેટલા રૂપિયા લે? એવું કોણ કહે છે? ગામ લોકો કહે કબૂલ. વાંસળી વાળો ગામને પાદર ગયો. રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો. વાંસળી વાળો ક્યાં ગયો? ગામના પાદર. અને વાંસળી વગાડવા લાગ્યો. વાંસળીના સૂર ગામમાં રેલાવા લાગ્યા. એ સૂરે બધા ઉંદરો ભેગા થવા લાગ્યા. વાંસળીનો અવાજ સાંભળીને બધા ઉંદરો શું થયું? ભેગા થઈ ગયા ને. મોટા ને નાના, જાડા ને પાતળા બધા ઉંદરો આવવા લાગ્યા. કોઈ ઉંદર નાચતા આવ્યા, કોઈ ઉંદર કૂદતા આવ્યા, કોઈ ઉંદર શું આવ્યા? નાચતા આવ્યા, અને કોઈ ઉંદર કૂદકા મારતા આવ્યા ને. નાના ને મોટા ને જાડા ને પાતળા ને બધા ઉંદરો ભેગા થઈ ગયા. કે શું કામ ભેગા થઈ ગયા? વાંસળીના સૂર સાંભળીને બધા ઉંદરો ભેગા થઈ ગયા ને. વાંસળી વાળો આગળ ચાલ્યો. ઉંદરની ફોજ એની પાછળ ચાલી. આગળ કોણ ચાલે છે? વાંસળી વાળો, અને પાછળ ઉંદરની આખી ફોજ ચાલે ને. એમ કરતા નદી આવી. શું આવ્યું? વાંસળી વાળો નદીમાં ઉતર્યો. ક્યાં ઉતર્યો? ઉંદરો પણ નદીમાં ઉતરવા લાગ્યા. કોણ ઉતરવા લાગ્યું? પેલા કોણ નદીમાં ગયું? એની પાછળ કોણ ગયું? વાંસળી વાળો નદીમાં તરી સામે પાર ગયો. વાંસળી વાળો તો નદીને તરીને સામે પાર વયો ગયો. પણ બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. ઉંદર બધાય પાણીમાં ડૂબી ગયા. હવે ગામમાં એકેય ઉંદર ના રહ્યો. ગામ લોકો ખૂબ રાજી થયા. ગામ લોકો શું થયા? ખૂબ રાજી થઈ ગયા. બધાએ વાંસળી વાળાને શાબાશી આપી. શું આપ્યું? વાંસળી વાળો કહે લાવો 1000 રૂપિયા. શું કે? લોકો કહે આ તો બધી હસવાની વાતો. ઉંદર મારવાને તે 1000 રૂપિયા હોય? શું કે ગામ લોકો? ઉંદર મારવાને તો કોઈ 1000 રૂપિયા આપે? વાંસળી વાળો કહે રૂપિયા આપો, નહીં તો પસ્તાશો. શું કે? પણ ગામ લોકો ન માન્યા. વાંસળી વાળો કઈ બોલ્યો નહીં. એને કેડેથી વાંસળી કાઢી વગાડવા માંડી. ક્યાંથી વાંસળી કાઢી? કેડેથી. અને વાંસળી વગાડવા લાગ્યો. વાંસળીના સૂર હવામાં રેલાવા લાગ્યા. ગામના ઘરોમાં ફેલાવા લાગ્યા. વાંસળીના સૂર ક્યાં રેલાવા લાગ્યા?
બધાયના ઘરે અને રેલાવા લાગ્યા ને ગામના ઘેરે ઘેરે બધે વાંસળીના સૂર સંભળાવા લાગ્યા પછી તો પૂછવું જ શું ઘરોમાંથી છોકરાઓ બહાર આવવા લાગ્યા ઘરમાંથી કોણ બહાર આવે નાના નાના છોકરા આવ્યા ને મોટાય આવ્યા નાના છોકરા આવ્યા ને મોટા પણ આવ્યા ને કોઈ નાચતા નાચતા આવ્યા કોઈ કૂદતા કૂદતા આવ્યા કોણ આવ્યું નાના અને મોટા ને બધાય આવ્યા ને શું કામ આવ્યા વાંસળીના સૂર સાંભળીને આવ્યા ને કોઈ અને કોઈ વાંસળી વાળો વાંસળી વગાડતો નદીએ ચાલ્યો ક્યાં ચાલવા લાગ્યો ગામના લોકો કહે એ છોકરા ઊભા રહો શું કે પણ છોકરા ઊભા રહે તો ને પણ એકે છોકરા ઊભા રહે નહીં એ બધા તો નદી તરફ ચાલ્યા જાય ક્યાં ચાલ્યા જાય ગામ લોકો ગભરાયા એમને ચિંતા થઈ શું થઈ બધા લોકો તો ગભરાઈ ગયા લખે ને બધા છોકરાને પાણીમાં ડૂબી જાય શું એ થયું બધા છોકરા પાણીમાં ડૂબી જાય 1000 રૂપિયા લઈ બધા દોડ્યા બધા શું લઈને દોડ્યા 1000 વાંસળી વાળા પાસે આવીને કહે ભાઈ વાંસળી વાળા લે તારા 1000 રૂપિયા શું કે અમને અમારા છોકરા પાછા આપ શું કે અમને અમારા છોકરા પાછા આપી દે વાંસળી વાળાએ વાંસળી વગાડવા બંધ કરી શું કર્યું વાંસળી બંધ કરી દીધી ગામના લોકો પાસેથી 1000 રૂપિયા લીધા શું લીધું 1000 રૂપિયા એને બધા છોકરાને પાછા સોંપ્યા પછી વાંસળી વગાડતો એ ચાલી નીકળ્યો પછી વાંસળી વાળો તો છે ઈ વયો ગયો એટલે શું પેલા કીધું હોય કે હું પૈસા આપીશ ને તું મારું એટલું કામ કરી દે એટલે કામ થઈ જાય પછી પૈસા આપી દેવા જોઈએ ને નકર આ જેમ ગામ લોકોનું છું એમ બધાયનું થાય વાર્તા કોની હતી નદી કિનારે શું હતું શું હતું ગામ હતું ને ઈ ગામમાં કોનો ત્રાસ હતો પછી ગામમાં કોણ આવ્યું ગામ લોકોએ શું કીધું વાંસળી વાળાને હા એટલે વાંસળી વાળાએ શું કીધું હું તો 1000 રૂપિયા લઈશ તો ગામ લોકોએ કીધું હા કબૂલ છે એમ કીધું ને પછી વાંસળી વાળો તો વાંસળી વગાડવા લાગ્યો ને પછી બધા દોડો ભેગા થઈ ગયા નાચતા નાચતા ને કૂદતા કૂદતા ને નાના ને મોટા ને જાડા ને પાતળા ને બધા ભેગા થઈ ગયા ને વાંસળી વાળો આગળ ચાલે ને પાછળ ચાલે ઉંદરભાઈ ની ફોજ પછી વાંસળી વાળો તો ક્યાં ગયો નદી ઈ તો નદી કિનારે ને સાપે પાર વહી ગયો અને ઉંદરા બધાય ડૂબી ગયા પછી વાંસળી વાળો ગામ લોકોને શું કે લાવો મારા 1000 રૂપિયા તો શું કે ગામ લોકો કે એમાં શું 1000 રૂપિયા દેવાનો હોય કે ને પછી વાંસળી વાળે તો વાંસળી વગાડવાનું ચાલુ કરી ને ગામના બધાય છોકરા ભેગા થઈ ગયા નાના ને મોટા નાચતા નાચતા આવે ને કોઈ કૂદતા કૂદતા આવે ઈ બધાય છોકરાને લઈ વાંસળી વાળો તો ક્યાં ગયો નદી કિનારે આ બધું ગામ લોકોએ જોયું ગામ લોકો બધા 1000 રૂપિયા લઈને દોડી ગયા ને અને 1000 રૂપિયા બધા એને આપી દીધા અને વાંસળી વાળો વાંસળી વગાડતો વગાડતો ચાલી ગયો વાર્તા અહીંયા પૂરી તમને મજા આવી વાર્તા સાંભળવાની સરસ વેરી ગુડ